સુરતમાં બનેલા ડાયમંડ બુર્સમાં હીરા વેપાર શરૂ કરવા માટે અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે રવિવારના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પહોંચ્યા હતા। સુરત ડાયમંડ બુર્સ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાગ લઈ હીરા વેપારીઓની ઓફિસોની મુલાકાત લીધી હતી, જ્યાં નાયબ મુખ્યમંત્રીએ કરેલી અપીલ બાદ અનેક વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી હોય અને હવે નજીવા ભાડામાં ઓફિસો શરૂ કરી દેતા ડાયમંડ બુર્સ હર્ષ સંઘવીનું સન્માન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર હતા। એ બધું છોડો, તમે તારીખ બોલો, કયો મહિનો, કોઈ મુહૂર્ત આવે ત્યારે 4 મહિના રાખીએ કે 3 મહિના બોલો। ચાલો તો પછી આપણે એવું માનીએ કે રફ વાળા બધા જ મિત્રો 4 મહિના થાય છે, તો બીસી કાકા 4 મહિના રાખીએ। બેન્ડ વાજા જોડે હું આવીશ લઈને તમને, તો 4 મહિનામાં રફના જોડે જોડાયેલા બધા જ વેપારીઓ, મોટા ભાગની તમારા લોકોની જવાબદારી, પછી તમે કહેશો ત્યારે મીટિંગમાં હું આવી જઈશ। 4 મહિનામાં રફ વાળા બધા જ લોકો સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસનું ઓપનિંગ કરશે અને ઓપનિંગની જવાબદારી, ઓપનિંગમાં હું આવીશ બધાને લઈને, મારી જવાબદારી। આમાંથી કેટલા લોકો એવા છે કે જે રફનું ટેન્ડર ભરવા અહીંયાથી દુબઈ જતા હશે, કોઈક લોકો રશિયા જતા હશે, બેલ્જિયમ જતા હશે, ઇઝરાયલ જતા હશે, કેટલા લોકો એવા છે? આરંભ થયો તો 10 વર્ષ ફક્ત ઓપર હાઉસ થી બીકેસી આવતા લાગેલા આપણને। જ્યારે સુરત ડાયમંડ બુર્સ આટલું થયું, ભવ્ય ઉદ્ઘાટન થયું અને વૈશ્વિક પરિસ્થિતિ એવી થઈ કે બજારે સાથ નહીં આપ્યો। જે આપણી એક્સપોર્ટની વાત કરું, 40-42 બિલિયનથી આપણે એક્સપોર્ટ ઘટીને 28-30 બિલિયન પર આવ્યા। અનેક કોવિડનો સામનો કરવો પડ્યો, રશિયા યુક્રેન થયું, હાલમાં ઈરાનના આ થયું, એના લીધે આપણી હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ, પણ આપણે નિરાશ થવાની જરૂર નથી। હું તમને દાખલા સાથે કહું કે આજે જેમન જ્વેલરી, ખાલી જ્વેલરીની માર્કેટની વાત કરું તો 113 બિલિયનની વૈશ્વિક માર્કેટ છે, આપણે ફક્ત 8% ઇન્ડિયા એમાં ભાગીદારી છે, 8% આપણે સપ્લાય કરી છે। 92% માર્કેટ હજુ બી આપણી પાસે ઉપલબ્ધ છે અને હવે જે નવું જનરેશન ગોવિંદાના નેતૃત્વ તૈયાર થઈ રહ્યું છે એ વિશ્વની તમામ જે આકર્ષકો છે જ્વેલરી માટેની, હાઈ બ્રાન્ડની, એ સંપૂર્ણ પૂરી કરવાની તાકાત ફક્ત સુરત ધરાવે છે। એટલે આવનારો સમય આપણો છે। આપણી પાસે 113 બિલિયનની જ્વેલરી માર્કેટ હજુ ઉપલબ્ધ છે, $85 બિલિયન આપણે અત્યારે ડોમેસ્ટિક માર્કેટ છે, જે એક સર્વે કહી રહ્યો છે 2030માં આપણે $130 બિલિયન આંકશું। આપણી પાસે અપાર ક્ષમતા છે, જેમ આપણી પાસે એક પણ હીરાની માઇન ન હોવા છતાં આજે 15માંથી 14 હીરાનું મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ। 90% રફ ડાયમંડ આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીએ છીએ। હર્ષભાઈ, દુબઈમાં એક પણ હીરાનું ટ્રેડિંગ કે એક્સપોર્ટની ઓફિસ ન હોવા છતાં આજે રફ ટ્રેડિંગનું હબ દુબઈ કેમ બન્યું છે, એના 2 કારણો છે। એની રજૂઆત કરવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું। આદરણીય પ્રધાનમંત્રી સમક્ષ બી મેં રજૂઆત કરી। ગયા શુક્રવારે ગોવિંદ કાકા મને પાર્લામેન્ટમાં મળ્યા, અમે નાના મંત્રીને મળ્યા, પિયુષભાઈને મળ્યા। 3 વસ્તુની આજે આપણે, મેં જે નોટ્સ પ્રધાનમંત્રીજીને આપી છે, નાના મંત્રીને આપી છે, એ નોટ આપને આજે આપીશ। આપ એમાં જો વિશેષ ધ્યાન આપશો તો રફ ટ્રેડિંગનું હબ સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં કોઈ તકલીફ નહીં થાય। અને એકવાર રફ ટ્રેડિંગનું હબ સુરત ડાયમંડ બુર્સ બન્યું ને તો સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જશે। આ એક શરૂઆત છે। ઘણી બધી માંગણીઓ કરી છે, એનું વિસ્તૃતમાં અત્યારે સમય આપણો નથી વડપતો। હું આપણે તમામ વસ્તુ જે અમે નાના મંત્રી પાસે, કોમર્સ મિનિસ્ટર પાસે અને પ્રધાનમંત્રી પાસે જે માંગણી કરી છે એનું હું નિવેદન લાવ્યો છું, આપને આજે રજૂ કરીશ। અને એમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે આપના દ્વારા એક તો રફ ટ્રેડિંગમાં શું પ્રોબ્લેમ છે આપણે બધાને કહું કે રફ અહીંયા લાવ્યા પછી ફરીથી દુબઈ એક્સપોર્ટ કરવી પડે છે અને ફરીથી એમાં આપણો સમય બી જાય છે, ખર્ચો બી થાય છે। તો એ બધી માંગણીઓ આપણી સમક્ષ રજૂ કરીશ। મને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો, ધન્યવાદ। કે જ્યારે ધારાસભ્ય હતા, મંત્રી તો પછી બન્યા, પછી નાયબ મુખ્યમંત્રી બન્યા, પણ આપણા સૌમાંથી સેંકડો હજારો લોકોને અનુભવ હશે કે આપણા કામ માટે ક્યારે એમને એમના પીએનો આપણે
કોન્ટેક્ટ નથી કરવો પડ્યો, એક ફોન કર્યો યા મેસેજ કર્યો એટલે ગમે તેના વ્યસ્ત કામમાંથી બી સાંજે એમનો જવાબ જરૂર આવશે. હું મારો એક તાજો અનુભવ હમણાંનો કહું. આપ સૌ જાણતા હશો માઇન્ડ બ્રધર્સ મિલનભાઈને એમની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કંઈ પ્રોબ્લેમ હતો પાલનપુરમાં. મેં હર્ષભાઈને ફોન કર્યો એ કહે છે આજે રાતના હું દિલ્હી છું, અમિતભાઈ સાથે મિટિંગ છે, હું રાતના 2-3 વાગે ગાંધીનગર પહોંચીશ, તમે સવારે 7 વાગે આવી જાઓ. હું ને મિલનભાઈ સવારે 7 વાગે 8-7 વાગ્યાની ફ્લાઇટ લઈને 8 વાગે ગાંધીનગર પહોંચ્યા, સાથે બ્રેકફાસ્ટ કર્યો. જે તકલીફ હતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે મિલનભાઈની એ 1 કલાકમાં બેસીને સંબંધિત અધિકારીઓને ફોન કરીને બોલાવીને ત્યાં ને ત્યાં સ્થાન પર જ એનું નિરાકરણ લાવ્યું. એ ભાવના સાથે આપણી સાથે જોડાયેલા છે હર્ષભાઈ.